करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणी 12मो श्लोक करवानो छे आपणे। विरज्य विषय व्रातात् दोष द्रष्ट्या मुहुर्मुहुः स्वलक्ष्ये नियतावस्था मनः शम उच्यते। साधन चतुष्टय संपत्ति में अत्यारे तो के त्रीजी वस्तु चाले छे, दैट इज तो के क्षमादि शक्त संपत्ति। क्षम वगैरह 6 प्रकारना जे वर्च्यूज छे संपत्ति छे एनु वर्णन करे छे आदि शंकराचार्य जी। सौथी पहला तो के क्षमहनी व्याख्या आपे छे। शुं कहे छे क्षमह माटे? तो कहे छे के विरज्य विषय व्रातात। विषय व्रातात એટલે વિષયોના સમૂહમાંથી વિષયોના સમૂહમાંથી પોતાની ઇન્દ્રિયોને તો કે પાછી ખેંચવાની કઈ રીતે? તો કે છે દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુઃ કે વારંવાર વિષયોમાં દોષ દર્શન કરીને મનને પાછું લાવવાનું અને લક્ષ્યમાં સ્થાપિત કરવું એને શમઃ કહે છે। એટલે શમઃ માટે આપણે ગયા વખતે છેલ્લા સેશનમાં વાત કરી હતી કે મન સાથે મૈત્રી કરવાની વાત છે। સમજણપૂર્વક એને વિષય વ્રાતા એટલે વિષયોના સમૂહમાંથી વિડ્રોલ કરવાનું છે, જબરજસ્તીથી નહીં। એની ઉપર કોઈ પણ પ્રકારની એવી એમ જ સમજ્યા વિના કોઈ પાબંદી લાવી અને નિયમન નથી કરવાનું। સમજણપૂર્વકનું મેચ્યોરિટીથી ધીરે ધીરે તો કે વિષયોના સમૂહમાંથી પોતાની જાતને એમાંથી વિડ્રોલ કરવાની છે। તો એને અહીંયા કહે છે શમઃ। એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે વિવેક અને વૈરાગ્યની પૂરી સમજણ હોય, વ્યક્તિને પૂરેપૂરી સ્પષ્ટતા હોવા છતાં એવા પ્રકારના જૂની આદતથી મન તો પણ વિષયો તરફ જાય। એના માટેનો મેં તમને શબ્દ આપ્યો હતો કે એવી ઇમોશનલ વેલ્યુ હોય, કોગ્નિટિવલી ભલે આપણે જાણતા હોય, આપણને લોજિકલ સિક્વન્સથી બધી જ ખબર પડે કે વિષયોમાં ખરેખર સુખ નથી, ધર્માર્થ કામ જે છે મને જોઈએ છે એ આપી શકે એમ નથી, એ બધી વસ્તુ તો કે જે કઈ છે મર્યાદિત આપે છે। એવું વિવેક વૈરાગ્યથી બધી સમજ હોવા છતાં ઇમોશનલ વેલ્યુને કારણે ડીપ રૂટેડ એવી બધી આપણને વેલ્યુઝ હોય છે, એટલે ફરી ફરીને મન જગત તરફ જાય સુખ માટે। એટલે જ્યારે મન વિષયો તરફ જાય છે જૂની આદતથી, તો એને લાવવાનો પહેલો રસ્તો that is શમઃ, બીજો રસ્તો that is દમઃ, એ એના પછી આવશે।
પણ પહેલો રસ્તો છે શમઃ છે. શમઃ એટલે શું? તો કે વ્યક્તિ ખૂબ જ સમજણપૂર્વક પોતાની અંદર એવા પ્રકારની મેચ્યોરિટી છે, પરિપક્વતા છે, એટલે પોતાના મનને વિષયોમાં જે લિમિટેશન્સ છે એ વારંવાર બતાવે છે. ધેટ ઇઝ કોલ્ડ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ. એટલે મેં તમને વાત કરી એમ કે મન સાથે એ વ્યક્તિ કામ કેવી રીતે લે છે? તો કે જે એકદમ મેચ્યોર કે અન્ડરસ્ટેન્ડિંગ વાળી મધર પોતાના બાળક સાથે જે રીતે રિલેટ કરે, બાળકો સાથે પેરેન્ટ્સ રિલેટ કરતા હોય તો દરેક મા બાપ નો પોતાના બાળક સાથેનો જુદો જુદો વ્યવહાર હોય. અમુક તમને એવું જોયું હશે કે એ લોકોને અમુકને બહુ મોટા ભાગના પેરેન્ટ્સને એક શબ્દ બહુ જ ગમે, કયો? તો કે ઓબિડિયન્ટ. એટલે એમ કે એકદમ જ ઓબિડિયન્ટ છે બાળક. કેવી રીતે? તો કે બહુ બધી પાબંદીઓ, બહુ બધા નિયમો, બહુ બધા ડૂઝ અને ડોન્ટ્સ આપીને એ બાળકને કદી વિચારતું ન કરે. બાળકને એની મેળે એના ફાયદા ને ગેરફાયદા જોવાનો કદી ચાન્સ આપે નહીં. આવી ઘણી બધી પાબંદી, ઘણા બધા ડૂઝ અને ડોન્ટ્સ આપી અને બાળકને એવું કહી શકાય કે મગજ વગરનું કરી દે. ભગવાને તો એને બહુ જ સરસ બ્રેઇન આપીને મોકલેલું હોય આ પૃથ્વીમાં, પરંતુ એને એની બધી જે થિંકિંગ પોસિબિલિટી હોય, મનની અંદર જે બધા ઘણી બધી ધારાઓ છે, એ બધી જ મનની વિચાર શક્તિઓ, ધારાઓને તો કે ટોટલી કુંઠિત કરી દે. એને વિચારવાનો ક્યાંય ચાન્સ જ ના આપે, બિલકુલ ના આપે ચાન્સ. ક્યાં સુધી ચાન્સ ના આપે? હમણાં મને ગઈ મહાશિવરાત્રીની પછી તરત જ હું મારે એક જગ્યાએ જવાનું હતું, સાઉથમાં પ્રવાસ હતો, તો ઇમિડિયેટલી આફ્ટર મહાશિવરાત્રી પેલું નહોતું કોરોનાનો પ્રકોપ, આ નહીં, આની પહેલાની મહાશિવરાત્રીની વાત કરું છું. તો હું કોઈ જગ્યાએ ગઈ તો મને આ યુગમાં એ એક પેરેન્ટ્સ છે એ વાત કરતા હતા, મધર મને વાત કરતી હતી. એટલે મેં કીધું કે ઓહો, તમારો દીકરો તો હજી સ્ટડીઝ બી બાકી છે, એક સેમેસ્ટર તો બાકી છે, તમે એની સગાઈ પણ નક્કી કરી લીધી આટલું જલ્દીથી? એ કોલેજમાંથી આવી ગયો ને છોકરી જોઈ લીધી ને બધું થઈ ગયું? તો એને મને કીધું કે એને શું જોવાનું હોય મને કે. એટલે મેં કીધું એટલે આમ સાવા સાચું છે, કોઈ ઉમેરો નથી. મને કે એ આવ્યો હોસ્ટેલમાંથી અને એ સૂતો હતો તો એના પપ્પાએ ઉઠાડીને કીધું કે હવે અમે ત્યાં આગળ તારું નક્કી કરી લીધું છે. હો, તો ઓલો કે પણ હજી તો મારે એન્જિનિયરિંગ નું ભણવાનું બાકી. બરાબર, સારું સારું, જેવું હોય તારી મમ્મી યારે વાત કરી લેજે, અમે નક્કી કરીએ. એટલે ત્યાં સુધી ત્યાં સુધી આપણને એવું લાગે કે તમે કદાચ 50 વર્ષ પહેલાની વાત કરતા હશો. તો સાવ સાચી, ખાલી 1 વર્ષ પહેલાની જ વાત કરું. એટલે બહુ બધા પેરેન્ટ્સ એવા હોય છે હજી આ જમાનામાં, આ જગતમાં, કે જે પોતાના બાળકને જે તે સિચ્યુએશનમાં આ વસ્તુ કરવાથી થતા ફાયદા ને ગેરફાયદા, પ્રોઝ એન્ડ કોન્સ એની સામે નથી મૂકતા. આમ કરવાનું છે, આની સાથે લગ્ન કરવાના છે, આ બિઝનેસ કરવાનો છે, અહીંયા જવાનું છે, એટલે આદેશો જ આપે. તો એવા પ્રકારના મા બાપ અને બાળક નું રિલેશનશિપની હું વાત નથી કરતી, પણ ઘણા એવા પણ, ભલે ઓછી સંખ્યામાં, ઘણા એવા પણ સમજદાર મા બાપ હોય છે આ દુનિયામાં કે જે બધી વસ્તુ માટે પોતાના બાળકો સાથે સરસ રીતે વાત કરતા હોય. જે નિર્ણયો લેવાના હોય તો લેતા પહેલા એની બધી વસ્તુઓ, બધા પાસાઓ એની સામે મૂકે, પછી એને ડિસિઝન લેવાનો, એને ચૂઝ કરવાનો પાવર પણ આપે. એ ભલે ચાહે 3 વર્ષનું હોય તો પણ પૂછે કે તારે દૂધ બોર્નવિટા વાળું પીવું છે કે તને ખાલી ખાંડ વાળું જોઈએ છે.
તને બ્રેડ ઉપર બટર લગાડીને જોઈ છે કે ખાલી જામ પાડી જોઈ છે? આપણે મન બહુ નાનકડી વસ્તુ લાગે, પણ ભગવાને બીજી બધી સ્પીસીસથી મનુષ્યને જે અલગ બનાવ્યો છે એ એને તો કે આટલી એને ચોઈસની જે એક ફેકલ્ટી આપી છે કે ચૂઝ કરી શકે, એ ડિસિઝન લઈ શકે, એ વિચારી શકે. એનાથી મનુષ્ય બીજા પ્રાણીથી જુદું છે. જ્યારે કે મા બાપ પોતાના બાળકને ઓબિડિયન્ટ બનાવીને ખુશ થઈ જાય, એટલે જેને એવું લાગતું હોય કે મારું બાળક બહુ ઓબિડિયન્ટ છે, તો આઈ ટેલ યુ એનાથી વધારે એ બાળકનું અહિત બીજું એકય નથી. ઓનેસ્ટલી એનાથી મોટું અહિત એકય નથી. પૂજ્ય સ્વામીજી ઘણી વાર કે તો મને બહુ આશ્ચર્ય થતું હતું. એવું કે આપણે તો અહીંયા ઇન્ડિયામાં જ્યારે બી ગવર્મેન્ટને કોઈ બી લેટર લખે ને તો છેલ્લે પણ લખે યોર ઓબિડિયન્ટ. તમને ખબર હશે. તો પૂજ્ય સ્વામીજી કે આખા અમેરિકામાં ક્યાંય ઓબિડિયન્ટ શબ્દ વાપરે જ નહીં, કોઈ વાપરી શકાય નહીં. એક જ જગ્યાએ ઓબિડિયન્ટ શબ્દ વાપરે. ક્યાં? તો કે જ્યાં ડોગ જે છે, ફેટ એનિમલને ટ્રેન કરવાની જે સ્કૂલ હોય એને ઓબિડિયન્ટ હોમ કે. એનિમલને ટ્રેન કરવાનું જે છે એને ઓબિડિયન્ટ હોમ કે. જ્યારે આપણે અહીંયા તો કે એવું બહુ જ મા બાપ અને ટીચર્સ ને સ્કૂલ વાળા એવું એટલા હરખાતા હોય, અમારા છોકરા એકદમ ઓબિડિયન્ટ. એટલે ડિસિપ્લિન જેવી વસ્તુ નથી. ખાલી એક જ શબ્દ જાણે કે તમે ડૂઝ અને ડોન્ટ્સ આપો, એટલે જે વિચારવાની ફેકલ્ટી છે એને તદ્દન બંધ કરી દો. એટલે શા માટે ભારત દેશમાં મોટા ભાગનો જે લોટ બહાર પડે છે એ ટોટલી મીડિયોકર ઓર બિલો મીડિયોકર શા માટે? શા માટે ભારત દેશમાં રિસર્ચ સ્કોલર નથી પાકતા? તો કે ઉછેર જ એવો, અમારે ઓબિડિયન્ટ છોકરા છે. હું કહું બેસી જાય બેસી જાય, હું કહું ઊભો થઈ જાય. અગર આર્ગ્યુમેન્ટ કરે તો કે કયામાં જ નથી. કેવો મારો છોકરો કે છોકરી થઈ ગયા છે, બગડી ગયા છે, સ્કૂલમાં એને એટલી છૂટ મળે છે તો છોકરાઓ બગડી ગયા છે. એટલે બધાને તો કે મગજ વગરની પ્રજા જોઈએ છે. પછી દેશનો આવો હાલ થાય. અત્યારે જે હાલ છે, કારણ કે મોટા ભાગનો લોટ તો કે મીડિયોકર એન્ડ ટોટલ બિલો મીડિયોકર. એનીવે, મને તો ખાલી તમને અત્યારે કહેવું છે કે મન સાથે મૈત્રી એ એકદમ મેચ્યોર મા બાપ પોતાના બાળક સાથે જે વ્યવહાર કરતા હોય, કેની સાથે ડિસ્કસ કરે, એની ડિસિઝન એબિલિટીને રિસ્પેક્ટ કરે, એની સામે પ્રોઝ અને કોન્સ મૂકે કે આવું કરીએ તો આવું થઈ શકે, આવું કરીએ તો આ થઈ શકે, તો તને શું લાગે છે શું કરવું જોઈએ? એવી જ રીતે ક્ષમઃ એટલે મન સાથે આ રીતે મૈત્રી. ઓકે, આપણે 12 વાગ્યા સુધી એવું બધું લેટ નાઇટ જે બી મૂવી કે જે બી આવતું હોય એમાંથી ચર્ચાઓ ન્યૂઝમાં કે કાંઈ બી જોઈ શકાય. પછી બીજે દિવસે આપણે આટલા ફિઝિકલી થાકી જાય, આપણે મેન્ટલી બી થોડા ડાઉન હોઈએ, કારણ કે વહેલા ઉઠીને આપણે ઘણું બધું બીજું બી કામ કરવાનું છે. તો આપણે આપણા મનને કહી શકીએ કે યુ ચૂઝ, તારે શું કરવું છે. આનાથી આટલા ફાયદા થાય, આનાથી આટલા ફાયદા થાય, આનાથી આટલા ગેરફાયદા થાય. એટલે મનને બળજબરીપૂર્વક બધી વસ્તુનું પાલન કરાવવું એવું કાયમ નહીં ટકે. એના પછીનું છે દમઃ. પણ શમઃ એ શું છે તો કે દરેક વખતે મનને બહુ મન સાથે મેચ્યોર્ડલી રિલેટ કરવું. ખાલી આદેશો આપવાની વાત નથી, નિયમો આપવાની ખાલી વાત નથી. જે વસ્તુ મને મારી જાત પાસે કરાવવી છે તો એના બધાના ફાયદા, જે નથી કરાવી તો એનાથી આપણે શું ગુમાવીએ છીએ બતાવવું પડે. કે લેટ નાઇટ જાગવાથી શું ગુમાવીએ છીએ, આપણી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, આપણા બધા કામ કેટલા બધા સફર થાય, કેટલું પાઇલઅપ થાય. તો એ બધું તમે બતાવો. ધેટ ઇઝ કોલ્ડ ક્ષમઃ, મન સાથેની મૈત્રી. સિમ્પલ હું તમને કહું કે જે દિવસે આપણે આપણા ટાઈમ ટેબલ પ્રમાણે ઉઠી શકીએ વહેલા,
કે તમે એવું નક્કી કરો કે રોજ મારે 5:30 તો ઉઠી જ જવું છે, પછી તમે એમ કે એટલું બધું પોતાના ઉપર સંયમન નથી, પરંતુ વ્યક્તિ સંયમન લાવવા માટેનો પ્રયત્ન કરે છે શમહ દ્વારા, સમજણથી, મેચ્યોરિટીથી. તો જે દિવસે 5:30 નક્કી કર્યું ને ઉઠાઈ જાય અને પોતાના ટાઈમ ટેબલ પ્રમાણે એ કામ કરી શકે, તો મન સાથે બેસીને એની બધી જે ફાયદા છે, સારી સાઈડ છે, તમે બેસીને મનને બતાવો કે જો કેટલું સરસ ધ્યાનમાં આપણે જે આપણી ગુરુ મંત્રની માળા કરી માનસિક જાપ, તો એમાં કેટલી ડેપ્થ આવી, કેટલું બધું મન જે છે એ ઓછું ડેવિએટ થયું, અધરવાઇઝ બહુ જ ડેવિએટ થઈ જતું હતું. પણ જો વહેલા સવારે કેટલું સરસ થયું. પછી જો એમ કે આપણના બોડીને સરખી ઊંઘ મળી, રાત્રે હું ન જાગી, તો જો કેવું છે સવારે જોકા પણ ના આવ્યા. નહીતર આપણને એવું લાગે કે આપણે માળા કરીએ છીએ પણ આપણે તો સમાધિમાં કરી જતા હતા, ઊંઘ આવી જતી હતી. પરંતુ શરીરને પૂરતી ઊંઘ મળી તો જો કેવું સારું થયું. એટલે આનું નામ શમહ, કે જ્યારે આપણે આપણું ગોલ અચીવ કરી શકીએ છીએ તો પાછું આપણે આપણા મનને એના ફાયદા બતાવીએ. નથી જ્યારે ગોલ અચીવ કરી શકતા તો એના ગેરફાયદા બતાવીએ કે ઓકે, રાતના 12 વાગ્યા સુધી અનનેસેસરી બધા કોરોનાના ન્યૂઝ ને બધી ચિંતા ને એ બધું સર્ફિંગ કરવાથી શું ફાયદો થયો? એ લોકોએ ખાલી 2 જ વાક્ય કેવા હતા, એ 2 વાક્ય માટે એ લોકો તો પિસ્તી પિંજણ કરીને એને તો કે આવી 50 મિનિટ આપણી બગાડી. તો એનાથી શું મળ્યું? એ ન્યૂઝપેપરની 2 હેડલાઇનમાં બી મને 2 મિનિટમાં મળી જાય, મેં એના માટે 60 મિનિટ બગાડી. એટલે ધેટ ઇઝ કોલ્ડ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ, કે જ્યારે જ્યારે આપણે આપણા ગોલ જે નક્કી કર્યા હોય, આપણી લિમિટેશન્સને કારણે, આપણી જૂની હેબિટને કારણે પાછું મન ટીવી જોવામાં, સોશિયલ મીડિયામાં, ગપાટા મારવામાં, અનનેસેસરી રાત્રે જાગવામાં મન સરી જશે, કારણ કે એને ઇમોશનલ વેલ્યુ છે. એને એવું લાગે છે ત્યાં સુખ છે, એકચ્યુઅલી સુખ નથી, પરંતુ જૂની હેબિટથી મન સ્લેટ થઈ જ જાય એવું કે એમ જ કંઈક કશુંક વસ્તુ એવી જ રીતે કોઈ સ્ક્રીન કાંઈ બી ભલે ને સારી વસ્તુ સર્ફિંગ કરવા બેઠા તો એને એવું થાય કે કામનું છે, પણ ઓકે આપણે નક્કી કર્યું છે ત્યારે સોઈ જવાનું છે. તો એકમાંથી બીજી સાઈટ ઉપર, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી, કારણ કે એ લોકોએ, બધા લોકોએ, યુટ્યુબ વાળાએ જે કઈ છે એ લોકોએ આપણે એમાં એવી રીતે ખૂબ જ અંદર ખૂપી જઈએ એવું જ એ લોકોએ ડિઝાઇન કર્યું છે. આપણે કેવી રીતે આપણા સંકલ્પો તૂટી જાય, આપણું મનોનિગ્રહ કેવી રીતે ભાંગીને ભૂખો થઈ જાય, એના માટે એ લોકો જબરજસ્ત રિસર્ચ કરતા હોય છે. ઓનેસ્ટલી આપણે બિલકુલ ન વિચારીએ એના માટે એ લોકો બહુ વિચારે. સમજાય છે? વિચાર્યા વિના એમ જ એક સાઈટ ઉપરથી બીજી, બીજીમાંથી ત્રીજી, એવું વિચાર્યા વિના બધે પાગલની જેમ આપણે સ્ક્રીનની સામે બેઠા રહીએ એવું થાય. એના માટે યુ જસ્ટ કાન્ટ ઇમેજિન કે એ લોકો કેટલી બધી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કેટલી રિસર્ચ થાય છે, તમે કલ્પના જ ન કરી શકો એટલી રિસર્ચ થાય. એટલે તમે ખાલી એક વસ્તુ ખરીદવા માટેનો તમે એકવાર તમે ત્યાં આગળ ગયા તો એ ટાઈપની હજારો વસ્તુ તમારી સામે પોપઅપ થયા કરે, તો એ અમર શું થાય છે? તમે વિચાર્યા વિના એવી બધી સાઇટમાં સરી જાવ. એના માટે એ લોકો લાખો ને કરોડો ડોલર ખર્ચે છે કે તમે મગજ બંધ કરીને શોપિંગ જ કર્યા કરો, આ જોયા કરો આ બધી સાઇટ એના માટે. એટલે તમે જો કે શમહ અને દમહની કેટલી જરૂરત છે, કેટલી એટલે કેટલી જરૂરત છે. એટલે પહેલા તો કે આપણે શમહ દ્વારા આપણી જાતની સાથે ખૂબ જ મેચ્યોરલી રિલેટ કરીએ કે અરે તું ભૂતની જેમ શું જાય છે, શું મળશે તને એમાં, અને શું મળી ગયું? ઓકે, આપણે પેલા 2-3 કલાક એમ જ સ્ક્રીનની સામે બેઠા રહ્યા, શું મળી ગયું? ઓકે, તને જોઈએ છે, હું આપીશ તને, વાંધો નહીં. એનું જે સમજદાર માતા પિતા હોય બાળકોને આપે,
હા આપીશ, પરંતુ આટલી તો એક્ઝામ ને આ બધું પૂરું થાય પછી આપણે કરીએ. એટલે તમે જો સમજદાર મા બાપ એને ટોટલી બૂચ મારીને બંધ બી નહીં કરી દે, બેસવામાં આપશે બી નહીં. કેટલી માત્રામાં ક્યારે આપવું, બધી માત્રા, બધું સમય સંજોગો બધું નક્કી કરીને, પ્રમાણ નક્કી કરીને કે હવે આપણે આમ કરીએ. એટલે મનને હંમેશા એવું છે કે લોજિકલ સિક્વન્સ એને ગમે. એને આડેધડ તમે કઈ બી વસ્તુ આદેશો આપો, કામ કર આમ ન કર, એવું નહીં. એને એવી રીતે લોજિકલી સમજાવો કે આનાથી આ ફાયદા થાય, આવું આવું વસ્તુ કરી શકાય. પરંતુ આપણે જો ગોલ અચીવ કરવું છે પછી તો નહીં મળે. જે દુનિયાના બિલો મિડિયોકર આખી દુનિયામાં જે આવા એમ જ ઇરરિસ્પોન્સિબલ લોકો ફરે છે, એ લોટમાં આપણે આવવું છે કે આપણે પછી એવી રીતે ખૂબ વિચારશીલ અને ઘણું બધું અચીવ કરીએ એ લોટમાં આવવું છે. તો સંયમન જરૂરી છે. એટલે પોતે પોતાની જાતને ઘણી બધી રીતે ફાયદા અને ગેરફાયદા સતત બતાવ્યા કરવા પડે. ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ. કારણ કે દુનિયામાંથી આવું જે ટેમ્પટેશન છે એ બધી જ દિશામાંથી 365 ડિગ્રીમાંથી બધેથી એ આક્રમણ આવે. પહેલા એટલા બધા કોઈ આક્રમણ, બધું આવી લાલચ આવવાનું, આપણે સરી પડી એવી સ્લીપરી ભૂમિ એટલી બધી નહોતી. ઇન્ટરનેટની શોધ પછી તો કે એ એન્ડલેસ ચોઇસીસ થઈ ગઈ છે દરેક એરિયા, દરેક તમે એવડો મોટો સ્પેક્ટ્રમ થયો ગયો છે. ઇન ઓલ સ્પીયર તમે જ્યાં જાઓ ત્યાં એટલી બધી ચોઈસ છે, બધી જગ્યાએ સ્લીપરી ભૂમિ છે. ઇટ ડઝન્ટ મીન કે આપણે ડરતા રહીએ, પણ આપણને ખબર છે કે આપણે શું કરવું છે. ધેટ્સ ઓલ. એટલે કોઈ વસ્તુ ખરાબ છે ને લલચામણી છે ને એ તો મને પાડી નાખશે ને પતન કરે એવી કોઈ વસ્તુ જ નથી. આપણે ક્યાં પહોંચવું છે આપણને ખબર છે. એટલે અહીંયા બીજી લાઈન કે સ્વલક્ષ્ય નિયતા અવસ્થા. મને સ્વલક્ષ્ય, મને મારું લક્ષ્ય ખબર છે, બસ ધેટ્સ ઓલ. પછી સમાહી છે કે મારા લક્ષ્ય સાથે, મારું ટાર્ગેટ, મારા ગોલ સાથે આ બધી વસ્તુઓ જે છે એ મેચ થાય છે તો કરવાનું. મેચ નથી થતી તો એ લોકો તો બિઝનેસ લઈને બેઠા છે ત્યાં. જેટલું તમે સ્ક્રીનની સામે બેઠા છો, જે બધું ખોલો, જેટલી વાર ખોલો એટલી વાર તો કે એ લોકોને તો પૈસા મળે છે. આપણે તો કે આપણી કિંમતી જિંદગી ગુમાવી રહ્યા છે. આપણા ગોલ સાથે ક્યાં મેચ થાય છે એ સતત જોવું પડે. એટલે આઈ ટેલ યુ, આખું દુનિયામાં જે કઈ ચાલી રહ્યું છે એ આપણને બધાને ખાલી અને ખાલી ગ્રાહક માને છે, કન્ઝ્યુમર. આપણે બધું બસ એ જ માને છે. આપણે ખરીદવા નીકળ્યા છે એવું જ માને છે. આપણો યુઝ કરી રહ્યા છીએ. આપણને લાગે છે આપણે ન્યૂઝ જોઈએ. ખાલી કમર્શિયલની વચ્ચે એ લોકો બે હેડલાઇન બતાવે છે. ન્યૂઝની વચ્ચે કમર્શિયલ છે, તમે મને પૂછો છે? એટલે બધા લોકો માટે આપણે માત્ર ને માત્ર એક ગ્રાહક છીએ, કન્ઝ્યુમર છીએ, બીજું કઈ નથી. આપણે આપણી જાતનો એ બધા ઉપયોગ કરી રહ્યા છીએ. કેટલો કરવો, કરવા દેવો આપણી ઉપર નિર્ભર છે. અને એવું ત્યારે નિશ્ચિત થાય કે જ્યારે મને મારું સ્વલક્ષ્ય, મને મારું લક્ષ્ય અર્જુનની પક્ષીની આંખની જેમ મને એકદમ જ આપણે એમાં ફોકસ જોઈએ. આપણી નજર કદી આપણા લક્ષ્યથી 1 ડિગ્રી પણ ડેવિએટ ન થાય તો દુનિયાના કોઈ માણસો આપણને આવી રીતે મૂર્ખ ન બનાવી શકે. જે અત્યારે આપણું યુવાધન જે છે, જસ્ટ ઇમેજિન 6 કલાક સ્ક્રીનની સામે બેઠા રહે, 6 કલાક આખો દિવસમાં. એટલે ક્યાં આપણું યુવાધન, ટીનેજર્સ ક્યાં જઈ રહ્યા છે? અને સૌથી આમ શોકિંગ ન્યૂઝ મારા માટે તો એ છે કે 65 ઉપરના આવા જે વૃદ્ધ લોકો છે એ પણ તો કે એટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ, પોતાના સ્કૂલ અને કોલેજના બધા જે હોય એ લોકોને બધાને ભેગા કરીને એનું ગ્રુપ કરે અને એમાં તો કે એ ભાતની ને જાતના બધી પોસ્ટ મૂક્યા કરે, 50-100 પોસ્ટ, અને એમાં જ રચ્યા પચ્યા કે મને આટલા લાઈક મળ્યા.
એનું 60 ને 70 વર્ષના લોકો મને વાત કરતા હોય ખરેખર આમ એટલા આમ જોઉં તો આમ એકદમ ઓર્થોડોક્સ ગામડાના, મેં આમ કચ્છના ગામડાના એવા ઓર્થોડોક્સ લોકો જે અત્યારે કોઈ સિટીમાં વસતા હોય પણ એકદમ નાનકડા ગામના ઓર્થોડોક્સ લોકો, પછી તો મારી સ્કૂલની ફ્રેન્ડ છે ને એને મને આ પોસ્ટ મોકલી, 70 વર્ષની વ્યક્તિ મને કે સાચે. એટલે તમે જો કે એટલે હું એમ નથી કહેતી કે એ કોઈ અધર્મ છે કે પાપ છે, પણ તમારા લક્ષ્ય સાથે આનું કોઈ જાતનો તાલમેલ છે, શું કરી રહ્યા છીએ આપણે. એટલે ક્ષમઃ જે છે એટલા માટે તો કે મન સાથેની મૈત્રી છે. સમજણપૂર્વક આપણે આપણા મનને લક્ષ્ય બતાવ્યા કરીએ કે આ મારું લક્ષ્ય છે. વ્યક્તિ જે છે એ તો કે બેઝિકલી જિજ્ઞાસુ છે, એને ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, ઈશ્વરની કૃપા જોઈએ છે, ક્લેરિટી જોઈએ છે લાઈફમાં, જ્ઞાન જોઈએ છે, જ્ઞાન નિષ્ઠા જોઈએ છે, શાંતિ જોઈએ છે, કમ્પોઝર જોઈએ છે, એ ઈઝ જોઈએ છે, એ બધું જોઈએ છે મને, એ મારું લક્ષ્ય છે. અને તેમાં આપણે રચ્યા પચ્યા છીએ. એટલે આટલું જ ખાલી બતાવવાનું છે. મન એ રીતે મેં તમને કીધું લોજિકલ સિક્વન્સ છે એ ખૂબ જ એને પસંદ છે. તમે એને બતાવો કે આવા સ્ટેપ કરીએ ને તો આપણે આપણા ગોલથી ખૂબ દૂર જતા રહેશું. પરંતુ આ બધું તો કે આપણા ગોલની સાથે મેચ થાય એવું છે. અગર આપણે ભગવદ્ ગીતાનું સત્સંગ કરીએ, થોડું શ્રવણ કરીએ, એ સપોર્ટ સિસ્ટમ આપણી પાસે હોય કે જે ખૂબ જ સારું રીડિંગ કરનારા માણસો હોય, એની સાથે આપણે ડિસ્કશન કરતા હોય, જેના એવા ઉત્તમ અને શક્તિશાળી વિચારો હોય, જેને જીવનમાં કશું અચીવ કરવું છે, જેનામાં રાષ્ટ્ર ભાવના છે, જેને ધર્મ માટે કરવું છે, જેને નિષ્કામ કર્મો કરવા છે, તો એવી વ્યક્તિઓની આસપાસ હું છું, એ લોકો વિચારે છે એ બધું તો કે ઓકે, તો એ મારા ગોલને બધું સપોર્ટ કરે એવું છે. આ બધું તો કે મારા ગોલથી મને જોજનો દૂર લઈ જનારું છે. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તમે તમારી જાતને કહી શકો કે શું કરવું છે. આ બધું કરી શકાય કારણ કે આ દેશના એવા ઇરરિસ્પોન્સિબલ નાગરિક એવું જ કર્યા કરે છે ઓલ ધ ટાઈમ સોશિયલ મીડિયામાં, અને બીજી બધી એવી નિરર્થક પ્રવૃત્તિ કરે છે. એ લોટમાં પણ ભળી જવાય, એમાં કોઈ પાપ, કોઈ અધર્મ, દુર્યોધન કે રાવણ નથી થઈ જતા. પરંતુ હા, આપણે આપણા લક્ષ્યથી ઘણા બધા દૂર જતા રહેશું. શું કરવું છે? આસ્ક યોરસેલ્ફ. જેવું તમે તમારી જાતને પૂછો તો મનને શું પ્રોપર છે, શું પ્રોપર નથી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ખબર જ છે. ખાલી એવું જ છે કે કોઈ બેસીને પૂછતું નથી પોતાની જાતને કે શેને માટે આવી ભાગદોડ છે, શું કરવું છે. એટલે તો લોકો જાત સાથેનો સંવાદ અવોઇડ કરતા હોય, નથી બેસવું જાત સાથે, કારણ કે આવી ઘણી બધી વસ્તુ ન કરવાની મીન્સ કે જે પ્રોપર નથી, આપણે આપણા ગોલ સાથે મેચ નથી થતી, એમાં આપણે રચ્યા પચ્યા હોઈએ. કે લાઈક કોને નથી ખબર કે વહેલા ઉઠવું જોઈએ, ટાઈમસર સુઈ જવું જોઈએ, વહેલા ઉઠીને હંમેશા આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે જેને આપણને આપણું શરીર મન આવા જમાનામાં, આવા યુગમાં આપણને ઇન્ટેક્ટ રાખ્યા છે, હેલ્ધી રાખ્યા છે, તો ખાલી આભાર માનવા માટે એક માળા તો કરવી જોઈએ. એક માળા એના માટે કરવી જોઈએ કે આજે આખી સમષ્ટિમાં, આખા વિશ્વમાં લોકો આટલા દુઃખી છે, તો એક માળા બધા એના માટે કરવી જોઈએ કે બધાનું કલ્યાણ. જે લોકો આટલા બધા દુઃખથી બિચારા ત્રસ્ત છે બધી રીતે, તો એ આપણા બધાની આઈ ટેલ યુ ડ્યુટીમાં આવે કે એક માળા સર્વના હિત માટે હું મહામૃત્યુંજય જપ કરું, મારા ઈષ્ટ દેવતાની માળા કરીને અર્પણ કરું કે ભગવાન જેટલા બી આ જગતમાં પેશન્ટ છે, ચાહે પાકિસ્તાનમાં હોય કે ચાહે દુનિયાના કોઈ બી ખૂણામાં, પણ ઈ લોકોને શાતા આપશે, ઈ લોકોનું સારું કરજે, ભલું કરજે. આપણે આપણા માટે બી રોજ કરવું પડે કે આપણે રેમડેસિવિર ને ઓક્સિજનના સિલિન્ડરની લાઈનમાં નથી ઊભું રહેવું પડતું.
તો કેટલી ભગવાનની કૃપા છે. તો કોને નથી ખબર કે વહેલા ઉઠીને મારે પ્રેયર કરવી જોઈએ. ફિઝિકલી ફિટ રહેવા માટે પ્રાણાયામ કરવા જોઈએ, કારણ કે કોઈને પણ આ રોગ ઝપટમાં લઈ શકે. તો એકદમ સરસ પ્રાણાયામ રોજે કરવા જોઈએ. કોને નથી ખબર, કેટલું કરી શકીએ. સમજાય છે? આ ક્ષમા છે કે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ મને ખબર છે, નથી કરી શકતા. હવે આપણે તમે આજથી નિશ્ચય કરો કે ના, હું ટાઈમસર સુઈ અને એકદમ ટાઈમસર વહેલા ઉઠી અને જે કરવાનું છે નિત્ય કર્મ કરીશ જ. મારી માળા કરીશ, મારી પૂજા કરીશ અને સર્વના હિત માટે હું આવી મંગલ પ્રાર્થના પણ કરીશ, એક માળા પણ બધા માટે કરીશ. તો કેવું થશે કે તમારી જાત સાથે એક કશ્મકશ, એક આવો સંઘર્ષ થશે. 1-2 દિવસ આરંભે શુરાની જેમ ઉઠી જવાય, પછી ત્રીજે દિવસથી તો કે પાછા જે ઇમોશનલ વેલ્યુ છે, જૂના સંસ્કાર જે છે એ પાછા પથારીમાં ખેંચે. તો એ વખતે દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ, ત્યારે પાછું દોષ દર્શન કરાવવાનું. ઉઠવાનું મન નથી થતું તો કે ના, મારી ડ્યુટીમાં આવે મારી પ્રેયર અને બીજા લોકો માટે ઉઠવાનું જ છે. અને એમાં શું ફેર પડવાનો છે? 1 કલાક વધારે સુતા. પણ બહુ જ પછી તો શરીર દુખે. ઓકે, શરીર દુખે તો જોઈ લેશે, પણ માથું દુખે છે, ઓકે, એ પણ જોઈ લેશે, મેનેજ કરી લેશે. પેલા ઉભા થઈ જવાનું. એટલે ક્ષમા એટલે સતત જાત સાથે સંવાદ કરી અને પોતાની જાતને હંમેશા ઇવોલ્વ, પોતાની જાતને ઉપર ને ઉપર ઉઠાવવાનું, શું ટેવો કેળવવાનો જબરજસ્ત પ્રયત્ન કરવો, પરંતુ તો કે મનને સમજણપૂર્વક વાળવાની કોશિશ કરવાની. અને જે જગતમાં પણ જે માતા પિતા પોતાના બાળકોને આવી મેચ્યોર્ડલી એની સાથે રિલેટ કરતા હોય, સમજણપૂર્વક બધી વસ્તુ બતાવતા હોય, તો જે એનામાં ચેન્જ આવે એ કાયમી હોય છે. પરંતુ દબાણપૂર્વક જે કરવામાં આવ્યું હોય તો મા બાપની હાજરીમાં એ લોકો કરે, પછી એ લોકો છુપાઈને બી કરતા હોય એને જે કરવું હોય. એટલે જ્યારે આપણે આપણા મનને સમજણપૂર્વક ગોલમાં કનેક્ટ કરવાની કોશિશ કરીએ તો એ ચેન્જ આખી લાઈફ રહેશે. એટલે બધા લોકોએ મેં પૂજ્ય સ્વામીજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે કે આખી જિંદગીની કોઈ સાધના હોય તો ક્ષમા છે, કે સતત પોતાની જાતને લક્ષ્યમાં જોડવાની કોશિશ કરવાની. અને એ કોશિશમાં મન જૂના ટ્રેક ઉપર ચડી જાય, ત્યાંથી પાછું લાવી બેસાડી અને એની સાથે ડાયલોગ કરવો પડે. અને પછી તમે જો કેવું આપણી જાતમાં પરિવર્તન આવે. આઈ ટેલ યુ, જે લોકો જો કાયમ આવી પ્રેક્ટિસ કરે તો પોતાના પર્સનાલિટીમાં ટોટલ ટ્રાન્સફોર્મેશન તમે જોઈ શકશો. અને દમઃ શમઃ નથી તો માની લ્યો કે બ્રહ્મ વિદ્યા આવશે જ. ઓનેસ્ટલી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે શમઃ દમઃ મસ્ત છે. પોતાની જાત ઉપરનું સંપૂર્ણ નિયમન સંયમન નહીં હોય, જ્ઞાન બહુ દૂર છે, બહુ દૂર છે. એટલે ક્ષમા જે છે એ તો કે આમ લાઈફ લોંગ એની પ્રેક્ટિસ ચાલુ જ હોય, રોજે રોજ ચાલુ હોય. સંઘર્ષ નથી, લડાઈ નથી, ઝઘડો નથી, એકદમ મેચ્યોર અને ઓનેસ્ટ ડાયલોગ છે પોતાની જાત સાથે, એકદમ ઓનેસ્ટ ડાયલોગ. પછી તમે જુઓ કે તમારી જાતને તમે કેટલી ઉપર લઈ જઈ શકો છો, કેટલો વિકાસ થાય છે. અને એના માટે પોતાના મન ઉપર આવું સંયમન લાવવા માટે અલ્ટિમેટલી કાયમી એ વસ્તુ લાવવા માટે છેલ્લે તમે મને પૂછો તો ભગવાન જે છે એને જોવા પડે પોતાની જાતમાં. કેવી રીતે? એ
થોડુંક હું તમને બતાવું કે કેવી રીતે ઈશ્વરને સતત જોવા. શા માટે શમઃ એટલે અત્યારે ભગવાનને આપણે લાવીએ છીએ? તો કે અહીંયા આગળ એવું ચોખ્ખું બીજી લાઈનમાં કહે છે, સ્વલક્ષ્ય નિયતાવસ્થા. સ્વલક્ષ્ય શું હોઈ શકે સાધક માટે? ભગવાન, ઈશ્વરનું સ્વરૂપ જાણવું, સ્વનું સ્વરૂપ જાણવું. તો સ્વલક્ષ્યમાં, ઈશ્વરમાં એમાં પોતે પૂરેપૂરું ફોકસ કરવું, એમાં પોતે મનને પૂરેપૂરું લગાડવું, એ શમઃ છે. સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનઃ શમ ઉચ્યતે. તો મનને એમાં લગાડવામાં ઓબ્સ્ટેકલ શું છે? આડું શું આવે છે? જ્યારે આપણે આપણી જાતને ભગવાન સાથે કનેક્ટ કરવાની કોશિશ કરીએ તો શું છે? તો કે શમઃ એટલે શું છે? તો કે મનને રિઝોલ્વ કરવું. મનની અંદર જે બધા રિએક્શન્સ છે એને તમે રિઝોલ્વ કરો. એટલે મનની અંદર જે બધી આવી હજી નહીં ડાયજેસ્ટ થયેલી વસ્તુ છે એ ભગવાન સુધી કનેક્ટ કરવામાં બધી વચ્ચે આવે છે. દરેકની લાઈફમાં શા માટે મન રિઝોલ્વ નથી થતું? મન શા માટે શાંત અને સ્થિર, કમ્પોઝ કેમ નથી થતું? લક્ષ્યમાં કેમ કનેક્ટ નથી થતું? ભગવાનમાં કેમ કનેક્ટ નથી થતું? તો કે બરાબર છે, જ્યારે વ્યક્તિ જગત સાથે રિલેટ કરે તો દરેક વખતે એને જુદા જુદા એક્સપિરિયન્સ થાય. કોઈ વાર તો કે બધું સરખું બી હોય, પણ આટલા વર્ષોમાં તો કે ઘણા સ્કાર પણ હોય, એવા ઘણા ઘાવ પણ છે, ઘણા એવી વસ્તુ છે કે જેને નથી ગમેલી, એવું અપમાન થયેલું હોય, એવું દુઃખ છે, હર્ટ છે, ગિલ્ટ છે, કેટલી વસ્તુ અંદર પડેલી છે. અને સતત વ્યક્તિ જ્યારે રિલેટ કરતી હોય ત્યારે તો કે બધી વસ્તુ સામે આવે, સ્ટ્રેસ રૂપે, એવું અશાંતિ રૂપે, અજંપા રૂપે એ બધું અંદર પડેલું છે. હવે કોઈ બી રીતે somehow વ્યક્તિ એ બધી પડેલું જે અંદર સ્ટ્રેસ છે, આવી અશાંતિ છે, અજંપો છે, ડિસેટિસ્ફેક્શન છે, એને રિઝોલ્વ નથી કરી શકતી. એમને બધું પડેલું છે, રિઝોલ્વ થયેલું નથી. એટલે એ વારે એ સરફેસ કરે, ઉપર આવે. કારણ કે આપણે એને બરાબર જેને બધાને મનને, મેં તમને કીધું, જે ઘટના બની છે એનાથી તકલીફ થઈ, તો મનને યોગ્ય લોજિક સાથે, યોગ્ય ડેટા સાથે એ બધી વસ્તુને તમારે શમન કરવું પડે, એ બધી વસ્તુને પૂરી કરવી પડે. અત્યારે શું છે કે એ જે ઘટના આપણા જન્મથી, ચાઇલ્ડહુડથી જે વસ્તુ નથી ગમેલી, જે પેઇન છે, જે તકલીફો છે, એ બધી વસ્તુને બધા સાથે બેસીને આપણે સેટલ ડાઉન નથી કરી શક્યા, રિઝોલ્વ નથી કરી શક્યા. ન તો સામેની વ્યક્તિને બેસાડીને કરી શક્યા છે, ન તો આપણે આપણી જાતે એનું કોઈ રિઝોલ્યુશન શોધી શક્યા છીએ. એટલે બધું એમનેમ પડેલું છે. એટલે શમઃ શું છે? તો કે આ બધી વસ્તુ રિઝોલ્વ તો થવી પડે, તો મન સ્વલક્ષ્યમાં લાગે. કારણ કે શમઃ એ છે કે મનને સ્વલક્ષ્યમાં લગાડવું, રિઝોલ્વ કરવું, એ શમઃ છે. પણ આ બધું તો એમનેમ જ છે. તો શું કરવું? શું? કારણ કે દરેક વ્યક્તિ જન્મથી તો કે દરેકમાં એવા પ્રકારનું સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી છે. પછી તો કે આવા પેઇનફુલ એક્સપિરિયન્સ પણ છે. જન્મથી બધા સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી તો લઈને આવેલા છે. જન્મ સમયનું કેપિટલ જ એ બધું છે. ઇન્સિક્યોરિટીના કારણે શું છે? તો કે એવો સહજ, એવો જન્મજાત એક ફિયર છે બધાની અંદર. આઉટ ઓફ ઇન્સિક્યોરિટી બધામાં ફિયર હોય જ. આ બધું જન્મનું છે, જન્મથી જ લઈને આવેલા છે. તો એ બધી વસ્તુને આપણે પ્રોપરલી જોઈ ન શકતા હોય, એને એડ્રેસ ન કરી શકીએ, તો શમઃ એટલું બધું શક્ય નહીં બને. એટલે
ઇન્સિક્યોરિટી ને કારણે ફિયર છે. કેવો ફિયર? તો કે દરેક ને એવું હોય, કઈ બી કોઈ સિચ્યુએશન હોય ને આપણે નહીં પણ કહી દેવું જોઈએ ને તમારે, એવું કેમ કહી ન દીધું? કારણ કે એને દુઃખ થયું, બરાબર? તો એ અંદર પડેલું છે, એને રિઝોલ્વ તો કરવું પડે. રિઝોલ્વ નથી કર્યું તો એ ગમે ત્યારે સરફેસ કરીને આપણને અશાંત કરે, એનાથી સ્ટ્રેસ થાય, એનાથી બ્લડ પ્રેશર આવે, બધું થવાની, ફિઝિકલ સાયકોસોમેટિક ડિસીઝ બધું થવાનું થશે. કોઈ કરે ને પણ તમારે તો ડર છે, આ બધો ફિયર બધા લઈને આવશું. ફિયર માતાજી પછી છે ને હું મારા ક્લાસમાં બધા અમારા સ્ટુડન્ટ્સમાં હું એકલી પડી જાઉં, તો સમાજમાં હું એકલી પડી જાઉં, ક્લાસમાં એકલી પડી જાઉં. પણ એમાં શું છે, એને આમ આવું કરી લેવાય ને, કેમ ન કર્યું, ફટાક તો કરી નખાય. અરે પણ લોકો પછી મને એમ ગણે કે આ તો મૂરખ છે, આને કઈ ભાન જ નથી કરતું. આ બધી આપણે આપણી અંદર માઇન્યુટલી આ જોવું પડે કે આવી જે સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી જે ફિયર છે, અને આવા બધા ફિયર છે કે આપણે એકલા પડી જશું, લોકો મને સ્વીકારશે નહીં, પછી તો કે લોકોને એમ લાગશે આને તો કઈ ખબર નથી પડતી, પછી તો કે મને એવું લાગે છે કે લોકો મને આવું કરીશ ને તો પછી સાવ એકદમ બધા ડિસમિસ કરી દેશે, પછી તો કે લોકો મને રિજેક્ટ કરી દેશે. આવા પગલા લઈશું, સમાજમાંથી લોકો આમ કાઢી નાખશે આપણને. એટલે શું થાય કે એ ફિયરને કારણે લોકો નોઈંગલી અનનોઈંગલી પોતાની આસપાસની સિચ્યુએશનને બધે કંટ્રોલ કરવાની કોશિશ કરે. એટલે ઘણા બધા લોકોને એવો જબરજસ્ત કંટ્રોલ ઇસ્યુ હોય, બધું એ જો કંટ્રોલ કરીને રાખે, પોતા પ્રમાણે બધી પેટર્ન ગોઠવાયેલી હોય બધી સિચ્યુએશન, તો એને સિક્યોરિટી ફીલ થાય. જરાક એમાં કઈક આમ થઈ જાય તો બહુ જ એ વ્યક્તિને સ્ટ્રેસ ઉભો થઈ જાય. એટલે સતત એને એના કંટ્રોલમાં બધું જોઈએ. એટલે ફિયર માંથી તો કે કંટ્રોલ ઇસ્યુ, કંટ્રોલ ની ભાવના બધામાં વચ્ચે ઓછે અંશે હોય, પણ અમુક લોકોને તો કે જબરજસ્ત કંટ્રોલ ઇસ્યુ, જબરજસ્ત, જે એને તો કે થેરેપિસ્ટ પાસે જઈને કોઈ વાર એડ્રેસ બી કરવું પડે, એની ઉપર કામ બી કરવું પડે, એટલું બધું જબરજસ્ત કંટ્રોલ ઇસ્યુ હોય. પછી તમને ખબર છે કે ગમે તેટલું તમે કંટ્રોલ કરવાની કોશિશ કરો, આપણે કઈ કંટ્રોલ તો કરી શકતા નથી, બહુ ઓછું કંટ્રોલ કરી શકાય. એટલે વ્યક્તિ કંટ્રોલ ન કરી શકે એટલે શું થાય તો કે બધી પરિસ્થિતિઓમાં એનું જબરજસ્ત રેઝિસ્ટન્સ હોય, ખૂબ રેઝિસ્ટ કરે. જે બી સિચ્યુએશન આવે તો એને બધી જગ્યાએ નેગેટિવ રેઝિસ્ટ કરવું છે, આ નકામું છે, આમ ન હોય ને, બધા ખૂબ રેઝિસ્ટ કર્યા કરે. સિચ્યુએશનને એઝ ઇટ ઇઝ ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરી અને એમાં આગળ ન વધી શકે, સતત એને બધે રેઝિસ્ટ કરવું. જ્યારે હવે આવી આખી સિચ્યુએશન હોય તો તમે મને કહો શમહ ક્યાંથી આવે? શમહ એટલે આવું જે રેઝિસ્ટ કરવાનું છે, કંટ્રોલ કરવાનું છે, એ બધી વસ્તુ તો કે ટોટલી ને રિઝોલ્વ કરી છે. એટલે કરવું કેવી રીતે? બધું સમજાય તો ગયું કે આવું અંદર બધું ચાલી રહ્યું છે એ સમજાણું, પણ કરવું કેવી રીતે? તો એ કરવાનો એક જ રસ્તો છે અને એ રસ્તો છે ભગવાન. કઈ રીતે? તો કે આપણને એવું થાય કે અમે રોજ જય જગદીશ હરે આરતી કરીએ, રોજ ભગવાન 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 બધી માળા કરીએ, એનાથી થઈ જશે? તો કે ના, એટલામાં થાય. થશે તો એક જ રીતે થશે કે જે દિવસે ઈશ્વરને આપણે ઓર્ડર રૂપે, નિયતિ રૂપે, નિયમ રૂપે જોઈ શકશું ત્યારે. અત્યારે આપણી ઈશ્વરની ઓળખ કોઈ મૂર્તિમાં કે મંદિરમાં કેદ થયેલા એટલી જ છે, આપણને એનાથી વધારે ભગવાનની ઓળખ નથી. ઈશ્વર જે છે એ તો કે
સમગ્ર સૃષ્ટિ ચલાવનારા જે ફોર્સિસ છે, સમગ્ર સૃષ્ટિ જેનાથી ચાલી રહી છે, એ બધું જે કાંઈ છે, જે નિયમો, એ નિયમો રૂપે, નિયતિ રૂપે, ઓર્ડર રૂપે ઈશ્વર વેલસી રહ્યો છે. આપણને એમ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ એટલે ભગવાન, બસ પૂરું, પછી બીજે કઈ ભગવાન નથી. સોમેશ્વર ભગવાન, આ મંદિરમાં શિવલિંગ છે ને, એ જ ભગવાન. એટલે એટલી નાની આપણી જે વિચારધારા છે, કુંઠિત વિચારધારા, એમાંથી બહાર આવવું પડે. અને જે સમગ્ર સૃષ્ટિમાં નિયમ રૂપે, નિયતિ રૂપે, ઓર્ડર રૂપે ભગવાન છે. કઈ રીતે? તો હું તમને પહેલો ઓર્ડર બતાવું કે આપણે જે કાંઈ કર્મ કરીએ, તો જેવું જેવું કર્મ કરીએ એને અનુરૂપ જ કર્મ ફળ મળે. આપણે એમ કે ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. તમે એમ કે આંબો વાવ્યો છે તો કેરી મળે, બાવળ વાવ્યો છે તો તમને કાંટા મળે. તો જેવું કર્મ એવું કર્મફળ. તો કર્મ અને કર્મફળને, કર્મ કરનાર કરતા ને એના કર્મફળ સાથે કનેક્ટ કોણ કરે છે? તો કે એ કર્માધ્યક્ષ કરે છે. વ્યક્તિ જન્મો જન્માંતરમાં જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળ્યા હોય તો એને અનંત કર્મો કર્યા છે, અનંત, અનગિનત કર્યા છે. અનંત મીન્સ અનગિનત, એને ખબર જ નથી. તો આપણે કર્મો કરીને ભૂલી જાય છે, પણ આપણા કર્મોનો હિસાબ જે રાખે છે એ નિયમરૂપ, નિયતિરૂપ ઈશ્વર છે. જેને આપણે ભલે ચિત્રગુપ્ત કહીએ, જેને કર્માધ્યક્ષ કહીએ, પણ નિયમ રૂપે ભગવાન એટલે કેવું? તો કે એ કદી પણ એમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ ન થાય, ઇનફેલેબલ. એ કદી એ નિયમો બદલાય નહીં, એક સમાન હોય, ફેર હોય, ઋતમ અવશ્યમ ભાવી હોય. એમાં કોઈ પણ પ્રકારની, એમાં કોઈના કર્મો બીજાના અકાઉન્ટમાં આવી જાય કર્મ પર, એવું નથી થવાનું. એટલે ભગવાન ઇનફેલેબલ છે એવું નહીં. ઇનફેલેબલ જે તત્વ છે આ જગતમાં એ ઈશ્વર છે. જે નિયતિ છે, જેનાથી કર્મ કરનાર કરતા હંમેશા કોઈ પણ યોનિમાં, કોઈ પણ યુગમાં, કોઈ પણ કલ્પમાં હશે, પરંતુ એને એનું કર્મફળ હંમેશા મળતું જ રહેશે, ક્યાંય બી હશે તો. હવે જ્યારે જે ઇનફેલેબલ છે એ ઈશ્વર છે, એવી રીતે જ્યારે મને ભગવાનની ઓળખ થાય, જે નિયતિ રૂપે છે, જે કદી નિષ્ફળ ન જાય એવા નિયમો રૂપે છે, જે ઋતમ છે, જે ઋત એટલે જે સત્ય છે, અવશ્યમ ભાવી છે, હંમેશા એ જ રૂપે રહે છે, એ રૂપે છે, એવી જ્યારે આપણને યથાર્થ ઈશ્વરની ઓળખ થાય, પછીથી આપણી અંદર જે રેઝિસ્ટન્સ ઉભો થાય છે એનું શમન થઈ જશે. કઈ રીતે? હું તમને એક્ઝામ્પલ આપું કે હમણાં મને કોઈક વાત કરતું હતું કે એના ઘરની કોઈ વ્યક્તિ, ફાધર ઇન લો જે છે, એ કોરોનામાં એનું ડેથ થયું. તો લાઈક યુ કેન સે 3-4 વીક પહેલા એ બેન મને વાત કરતી હતી, તો બહુ જ અતિશય દુઃખી. તો ખૂબ જ એમ કે એ વ્યક્તિ રેઝિસ્ટ કરી રહી છે, સ્ટ્રેસમાં છે, ખૂબ દુઃખમાં છે. શા માટે આવું એને થતું હતું. તો એ ઇન્ફેલેબલ રૂપે ભગવાન છે, નિયતિ રૂપે ભગવાન છે, એવી ઓળખ થાય એટલે જે રેઝિસ્ટ કરવાનું છે એ બધું ઓછું કઈ રીતે થશે. હું એની યાર વાત કરતી હતી કે એઝ અ હ્યુમન બીંગ અત્યારે આ યુગમાં તમે તમારાથી થાય એ બધું બાદ કરી લીધું? તો કે હા. જે કઈ પ્રયત્નો, એ ચાહે આયુર્વેદ હોય, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, જે કઈ હોય, બેસ્ટ મેનરમાં તમે કરી શક્યા તો કહીએ. તો નિયતિ રૂપે ઈશ્વરને જોવા, ઇન્ફેલેબલ છે એ ભગવાન છે એ રીતે જોવા, એનો અર્થ એવો છે કે એક મનુષ્ય તરીકે હું શું કરી શકું એ મેં કરી લીધું,
પછી જે છે એ તો કે ભગવાન છે, એ નિયતિ છે, એને જે કરવાનું છે એ પછી એ કરશે. મેં કરવાનું તો કે મેં બરાબર મારાથી જે બેસ્ટ થઈ શકે, મારી જે કોઈ મર્યાદા હોય એ મર્યાદામાં મેં બેસ્ટ કરી લીધું. પછીથી ક્યાંય રેઝિસ્ટ કરવાનું, રડવાનું, કોઈ ગિલ્ટ, કોઈ દુઃખ કોઈ આવતું જ નથી, કારણ કે પછી કર્મ અને કર્મફળના નિયમ રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે. કારણ કે જે જીવાત્મા જગતમાં આવ્યો એને આટલા શ્વાસ લેવાના છે, એવું તો કે નિયતિનો નિયમ છે, અને પછી એ નિયમો કામ કરે છે, એમાં આપણું પછી કઈ ચાલતું નથી. એટલે સર્વત્ર એ ઇન્ફેલેબલ જે છે એના એ જ વસ્તુ વિલસી રહી છે. ઇન્ફેલેબલ છે એટલે એમાં કદી એના જે બધા નિયમો છે એ કદી નિષ્ફળ જતા નથી. એ યથાર્થ રીતે યથાવત જેમ થવાનું એમ થતું જ રહેશે. એટલે આ ખાલી મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, કર્મ અને કર્મફળની એક નિયતિ ચાલી રહી છે આખા જગતમાં, એનું એક તમને એક્ઝામ્પલ આપ્યું. એવી નિયતિ, એવો ઓર્ડર તો કે ફિઝિકલ ઓર્ડર રૂપે ઈશ્વર છે, ફિઝિયોલોજીકલ ઓર્ડર રૂપે ઈશ્વર છે, જેનાથી આપણું શરીર ચાલી રહ્યું છે, બધાના શરીર ચાલી રહ્યા છે, જેટલા જગતમાં સ્પીસીસ છે બધા જગત તો કે એક ઓર્ડરને અનુસરે છે. માટે મેડિકલ સાયન્સમાં રિસર્ચ થઈ શકે છે કે જેવી રીતે મારી આંખ કામ કરે એમ જ ગાયની પણ આંખ કામ કરે. જેવી રીતે મનુષ્યની અંદર તો કે બાળકનો જન્મ થાય અને જે બધી પ્રક્રિયા હોય તો કેવી જ રીતે તો કે એ ગાયને, ભેંસને, બકરીમાં બધામાં એક જ સમાન છે. તો એ આખું ફિઝિયોલોજીકલ ઓર્ડર છે, એમાં કઈ જુદું નથી. તો એવી તો કે કર્મ અને કર્મફળની નિયતિ, એવી તો કે આવા દરેકે દરેક એરિયામાં ભગવાનનો આવો ઓર્ડર છે. એવો એક અતિશય ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ ઓર્ડર હોય તો કે સાયકોલોજીકલ ઓર્ડર છે. સાયકોલોજીકલ ઓર્ડર એટલે શું? તો કે જ્યાં જ્યાં હ્યુમન માઇન્ડ છે એ બધા જ હ્યુમન માઇન્ડ સમાન રીતે ચાલે. એટલા માટે રિસર્ચ સંભવી શકે કે એકનું બ્રેઇન, એકનું મન આ રીતે ચાલે ને બીજાનું બીજી રીતે ચાલે. એકના બ્રેઇનનું તો કે આવા પ્રકારે બધું અંદર એની રચના હોય ને બીજાના બ્રેઇનની જુદી રીતે, એવી રીતે ન હોય. એટલે શમઃ એટલે શું? તો કે જ્યારે ભગવાનની આવી નિયતિ રૂપે ઓળખ થાય તો વ્યક્તિનું રેઝિસ્ટન્સ કરવાનું જે છે, આટલો વિરોધ કરવાનું, ભગવાનની જે બધી રચનાઓ છે એની સામે આટલું બધું એને દુઃખ થવાનું, એ બધું બંધ થઈ જાય. વાયની આવું ન થવું જોઈએ, આવું શા માટે, આવું થવું જોઈએ, એ બી બધો વિરોધ નોંધાવાનું બંધ થઈ જાય. એટલે પૂજ્ય સ્વામીજી એક બહુ સરસ વાત કરતા હોય છે કે ખરેખર જ્યારે ભગવાનની નિયતિ રૂપે, ઓર્ડર રૂપે ઈશ્વર છે એ આ જગતને ચલાવનારા જુદા જુદા ઓર્ડર રૂપે છે, એવી ઓળખ થાય, આપણે એવી રીતે ભગવાનને જોઈ શકીએ તો ભગવાન સાથે આપણે એકદમ એક બેસ્ટ ડીલ કરી શકીએ. એનાથી મોટું એક ડીલ હોય જ ન શકે. બેસ્ટ ડીલ. દુનિયાના બધા ડીલ કેવા હોય? જ્યાં બી તમે જાઓ ને તો બધા ગીવ એન્ડ ટેક ના ડીલ હોય, કે તમે આ આપો એટલે એ આપે, ગીવ એન્ડ ટેક. હંમેશા ડીલ બધા એવા જ હોય દુનિયામાં. પણ ભગવાન સાથેનું ડીલ જે છે, પૂજ્ય સ્વામીજી એમ કે બેસ્ટ ડીલ છે. શું બેસ્ટ ડીલ? તો કે આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને ઓળખવાની કોશિશ કરીએ, ભગવાનને નિયતિ રૂપે ઓળખીએ, ત્યારે આપણે તો કે આપણી સંપૂર્ણ જાત ભગવાનને સમર્પિત કરીએ છીએ. એટલે હું ટોટલી, આઈ લૂઝ માય સેલ્ફ ટોટલી. નો બધામાં કેવું હોય? ગીવ એન્ડ ટેક. પણ સાચી ભક્તિ કે શરણાગતિ શું છે? તો કે હું ટોટલી 100% શરણાગત થાવ. હું મારી જાતને ટોટલી ભગવાન પાસે લૂઝ કરું. બસ આખે આખું ભગવાનને હું શરણે છું.
અને પછી તો કે હું એ નિયતિ રૂપ ઓર્ડર રૂપ ભગવાનને કહું કે તમે ભગવાન મારા સમગ્ર જીવનના દરેક પાસામાં તમે હવે શાસન કરો. યુ જસ્ટ રૂલ માય લાઈફ. મને હવે વાંધો જ નથી. નિયતિ રૂપ ઈશ્વરનું મારા વ્યક્તિત્વના દરેકે દરેક પાસામાં એનું શાસન ચાલતું હોય. મારે કઈ રેઝિસ્ટ કરવાનું આવતું જ નથી. હું શું કરું તો કે મનુષ્ય તરીકે મારે કરવાનું છે, હું બેસ્ટ રીતે આપણે નિભાવીએ છીએ. મારે કઈ વિરોધ કરવો જ નથી. એટલે આપણને એનું મીરાબાઈના ને બધા ભજન સાંભળવા બહુ ગમે, પણ આઈ ટેલ યુ, એ લોકો આ જીવતા હતા. એને પેલું જે ભજન છે ને, કરના ફકીરી તો ફિર ત્યાં દિલગીરી સદા મગર મેં રહેનારી, તો એમાં બધા દ્વંદ્વ વાળી પરિસ્થિતિ છે, એક્સ્ટ્રીમ. કે કોઈ વાર તો સુવા માટે આવી સરસ બેડ મળે, બહુ સરસ ઢોલિયા અને પથારી મળે, ને કોઈ વાર તો કે ભોંય પર સોના, કોઈ વાર તો કે મેવા ને મીઠાઈ ખાવા મળે, કોઈ વાર પાકમ પાકા એટલે કઈ ખાવાનું ન બી મળે. તો એને પોતાની સમગ્ર જાત ભગવાનને શરણે આપી છે. પછી ભગવાન એની પાસે જે પણ સિચ્યુએશન મોકલે એને કોઈ વિરોધ નથી, કોઈ જ એબ્સોલ્યુટલી કોઈ વિરોધ નથી. એટલે બેસ્ટ દિલ એટલે છે કે અબ સોંપ દિયા ઇસ જીવન કા, તો કે પૂરેપૂરું જીવન મેં તમને સોંપ્યું છે. હું પૂરેપૂરું આઈ એમ રેડી ટુ લૂઝ માય સેલ્ફ. અને સામે તો કે હું ભગવાનને આઈ અલાવ ભગવાન, હું ટોટલી એને ભગવાનને એવી આમ છૂટ આપું છું કે તમે મારી ઉપર પૂરેપૂરું સામ્રાજ્ય કરો. તમે જે મોકલશો મને કોઈ પણ પ્રકારનો એબ્સોલ્યુટલી કોઈ વિરોધ નથી. મને બધી પરિસ્થિતિ મંજૂર છે. જે કઈ એવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિ છે એ મંજૂર એટલા માટે છે કારણ કે એ બધું તો કે એકદમ જ ભગવાનનો જે ઓર્ડર છે, જે નિયતિ છે, તો એ બધું યથા યોગ્ય જ આવી રહ્યું છે એકોર્ડિંગ ટુ માય કર્મ. તો મને શા માટે વિરોધ હોય? મારું તો ખાલી આટલો જ રોલ છે કે એઝ અ હ્યુમન બિંગ મને જે કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, જે જબરજસ્ત એ ફ્રીડમ છે, ધેટ ફ્રી વિલ, એ મુજબ હું મારાથી જે થાય એ બેસ્ટ રીતે આપણે કરતા રહીએ. અને ભગવાનને એ આપણે સંપૂર્ણ શરણાગત છીએ. ભગવાનને એવી સત્તા આપીએ છીએ કે તમે મારા જીવનના એક એક પાસામાં તમે શાસન કરો. હવે મેં મારું વિરોધ તો કે મૂકી દીધો. એટલે એ જે છે એ તમે મને પૂછો તો સાચી ભક્તિ એ છે, સાચી શરણાગતિ એ છે. જે દિવસે વ્યક્તિ આવી શરણાગત થાય તો પછી ઓટોમેટિક રિઝોલ્યુશન છે કે આવું શા માટે બન્યું, એવું એને ન કરવું જોઈએ, આવું આમ કેમ થયું. લોકો માટેના જે હેટ્રેડ છે, જે વિરોધ છે, જે તકલીફો છે, એ બધું બરાબર જ હતું. આપણે એમ કે એવું કેવી રીતે બરાબર, એને મારું અપમાન કર્યું, ઓકે, આપણા જે કર્મો છે એ પ્રમાણે બરાબર હતું. આપણી એ વખતે જે મેચ્યોરિટી કે જે કઈ અન્ડરસ્ટેન્ડિંગ હતી, આપણી પાસે જે ડેટા હતો એ પ્રમાણે બરાબર છે. એટલે આપણને બરાબર નથી લાગતું. વાય મી એવું હંમેશા થાય છે કારણ કે ભગવાનનો નિયતિ રૂપે, ઓર્ડર રૂપે આપણે ભગવાનને જોઈ શકતા નથી. એટલે શમઃ એટલે તો કે જે દિવસે આવી રીતે ભગવાન સાથે આવું બેસ્ટ ડીલ કરી શકીએ, ટોટલ શરણાગતિ, અને ભગવાન આપણા જીવનના એક એક પાસામાં આવા વણાઈ જાય, તો શમઃ જે છે એ ઈઝી છે. એ જ શમઃ છે. અને હજી આગળ શમઃ અને દમઃ જે છે એ આગળના શ્લોકમાં છે. ચાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે સ્વાગત.